ચીફ ઓફિસર સિહોર નગરપાલિકા આ લેગેસી વેસ્ટનો જે ઇસ્યુ ઊભો થયેલ છે એમાં લેગેસી વેસ્ટનું ટેન્ડરિંગ અગાઉ તત્કાલીન ચીફ ઓફિસર શ્રીને વખતે બહાર પડેલું. ત્યારબાદ એમાં જે એજન્સીને કામ આપેલું છે એ એજન્સીએ જાન્યુઆરી મહિનાથી કામ શરૂ કરેલું છે વર્ક ઓર્ડર આપીને, અને માર્ચ મહિનામાં કામગીરી પૂર્ણ કરેલી છે. 35,000 ટન જથ્થો કાઢવા માટેનું ટેન્ડર આપેલું હતું, એ જથ્થો એમણે કામગીરી પૂર્ણ કરી છે. આ જથ્થાના નિકાલ માટે એની દેખરેખ મ્યુનિસિપલ એન્જિનિયરની રાહબરી નીચે એક અમારે કન્સલ્ટન્ટનો માણસ, પછી અમારી કચેરીનો માણસ અને એક તેમનો માણસ, 3 માણસોની નીચે, અને જે ગાડીઓ ત્યાં ભરીને પ્રોસેસિંગ થતી હતી એમની કાંટા ચિઠ્ઠી પણ મેળવવામાં આવી છે. કાંટા ચિઠ્ઠીમાં સહીઓ પણ લેવામાં આવી છે. તમામ રેકોર્ડ સાથે એમની કામગીરી પૂર્ણ થયેલી છે. એટલે એમાં કોઈ આવું કાર્યવાહી કે ભ્રષ્ટાચારને કોઈ અવકાશ છે નહીં. સાહેબ, આ એજન્સી હતી એન્જિક એજન્સી છે એ અમદાવાદની એજન્સીનું ટેન્ડર લાગે અને એમને કામ કરેલું છે. સાહેબ, જે કાલે જે ઉકળા બાબતે રાજકીય જે માણસો કહી રહ્યા, હકીકત એ હકીકત શું છે એમાં? એ તો મને ખ્યાલ નથી કઈ જે વાત થઈ એ, પણ અમે જે કાયદેસર અને નિયમ પ્રમાણે કામગીરી કરેલી છે, જે ધોરણસર મંજૂરીઓ પણ મેળવેલી છે, અને બિલ પણ એમને વડી કચેરીની મંજૂરી લઈ અને ચૂકવવામાં આવેલા છે. સાહેબ, અત્યારે કે બિલ કેટલા ચૂકવ્યા છે? એમાં બે બિલ ચૂકવેલા છે, હજુ એમનું ફાઇનલ બિલ થયેલ નથી. ટોટલ કેટલું બિલ હતું ને અત્યારે કેટલા બિલ ચૂકવ્યા? ટોટલ એમનું પેલું જેમને જે કોન્ટ્રાક્ટ આપ્યો એ પ્રમાણે ગણીએ તો 1,18,00,000નો થાય છે. એમાંથી એમને હજુ એ રેકર્ડ જોઈ અને કહી શકાય એવું છે. અંદાજિત 1 કરોડ આજુબાજુ ચૂકવણું થયેલું છે.